જય જવાન જય કિસાન। અને ફાઇનલી આપણે આવી ગયા છીએ અને આ છે એરંડા, ડોખર લીધેલા એરંડા છે અને આ લીલા એંડા છે। આપણે ફાઇનલી આવી ગયા છીએ ખેતરમાં અને આ ડોખર લેવાનું ચાલુ છે, જોઈ શકો છો। આ એરંડાનું આપણે ડોખર લેવાનું ચાલુ છે, થોડી આ દત્તાવી છે અને ડોખર લેવાનું ચાલુ છે બસ। તમને અમારા બ્લોકમાં બન્યા રહેજો। અને આ છે આપણા એરંડા સુકાઈ રહ્યા છે, જોઈ શકો છો। ફાઇનલી આપણે આ છે ડુંગળી અને શાકભાજી વાવેલી છે, કોબીસ ને બધા ટામેટા કોઈ મરચાં। અને આપણે હવે એરંડા વિશે વાત કરશું। આપણો આ ટોકો છે અને આપણા એરંડા છે, અને આપણે હવે ફાઇનલી એરંડામાં આવી ગયા છીએ। હા, તમે બહુ આમ માલ્યું છે અને આપણે હવે ફાઇનલી એરંડામાં આવી ગયા છીએ। અને અમારા બ્લોકમાં તમે બન્યા રહેજો। અને જે રામાધણી અને આપણે આ રાયડો છે, આ એરંડા છે અને આપણે ફાઇનલી એરંડામાં આવી ગયા છીએ બ્લોક બનાવવા ફુવારા છે। અને તમે જોઈ શકો છો બહુ સરસ મજાના એરંડા છે અને એંડા પણ વેણમાં આવી ગયા છે। અને તમને એક બ્લોગ કેવો લાગ્યો સપોર્ટ કરજો। આપણે એરંડાની હમણાં એરંડાની પાયા હતા, 2 વખત પોણીસી પાયા હમણાં કેનાલના પોણીસી, એટલે હવે વળશે પાછા એંડા। 2 વખત કેનાલથી પાયા છે અને વીણમાં પણ આવી ગયા છે એરંડા। અને આપણે હવે ફાઇનલી ખેતરમાં આવી ગયા છે વિડીયો બનાવવા। અને હવે એરિયા ખાતર નોસીને પાવાના છે અને માલું તો બહુ બધી આવી છે, કનાતનું બિયારણ છે। અને તમે જોઈ શકો છો અમારા બ્લોકમાં બન્યા રહેજો। આપણે ફાઇનલી ખેતરમાં છીએ અને તમને વાવડીશું એરંડા। અને જો એરંડા પાયેલા છે અને આપણે હવે એરંડા વેણવા આવી ગયા છીએ ફાઇનલી। એટલે હવે આપણે 2 દિવસ પછી એરંડા વેણવાનું ચાલુ કરશું। અને મારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો। બધાને જય જવાન જય કિસાન અને જય માતાજી, જય રામાધણી। અને અમારા નવા બ્લોગમાં બન્યા રહેજો। અને તમને અમારા વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।